ચલો, અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇતિહાસના મહત્વના પ્રશ્નો જે અત્યારના નવા ટ્રેન્ડ પ્રમાણે ક્લાસ 3ની પરીક્ષામાં પણ આવા જ પ્રશ્નો પૂછાય. ચલો, અગાઉ જીપીએસસી કે ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાતા હતા, જે હવે ક્લાસ 3ની પરીક્ષામાં પણ પ્રશ્નો આવા જ પૂછાય. જે 1-2માં પૂછાતા હતા એ હવે ક્લાસ 3માં પૂછાવા લાગ્યા. એવા પ્રશ્નો અત્યારે જોઈશું. તો ચલો, પહેલો પ્રશ્ન, કયા સમ્રાટની માહિતી માટે હાથી ગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે? જીપીએસસી પીઆઈ 2017માં પૂછાયેલો. ખારવેલા, જે ઓડિશા રાજ્યમાં આવેલો. ચલો, બીજો પ્રશ્ન, અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? C14 પદ્ધતિ, જેને રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય છે. જેની શોધ આ પદ્ધતિની શોધ 1940માં માર્ટિન કામેન અને સેમ રૂબેન દ્વારા કરવામાં આવી હતી. ચલો, ત્રીજો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન જીપીએસસી ડીવાયસો 2023માં પૂછાયેલો. ચલો, ત્રીજો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા હતા? તો ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા શરૂ કરનાર ઇન્ડો ગ્રીક હતા, જે ભારતમાં આવનાર સૌપ્રથમ વિદેશી હતા. શાસનમાં તેઓ ઈસવીસન પૂર્વે 2જી સદીથી 10મી સદી સુધી રહ્યા હતા. ઈસવીસન પૂર્વે. ચલો, ચોથો પ્રશ્ન, ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? જે તલાટી કમ મંત્રી 2017માં પૂછાયેલો છે. તે મધ્યપ્રદેશમાં આવેલી છે. જેની અંદર આદિ માનવો દ્વારા બનાવાયેલા કેટલાક 500 જેટલા ચિત્રો જોવા મળે, જેમાં પક્ષીઓના, હરણના, લાકડાના ભાલા, વૃક્ષ અને માનવો વગેરેના ચિત્રો જે અત્યારે જોવા મળે છે. ચલો, પાંચમો પ્રશ્ન, ધાર્મિક સાહિત્યમાં બૌદ્ધ ધર્મ કયા અમૂલ્ય ગ્રંથોનો વારસો આપ્યો છે? જે ટેટ 2014માં પૂછાયેલો છે. તો બૌદ્ધ ધર્મનો ત્રિપિટક, જેનો અર્થ, ત્રિપિટકનો અર્થ થાય 3 પટારા. ત્રિપિટકમાં શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ થાય છે. ચલો, છઠ્ઠો પ્રશ્ન, કયો વેદ સૌથી જૂનો મનાય છે? જે પોલીસ કોન્સ્ટેબલ 2019માં પૂછાયેલો પ્રશ્ન. તો ઋગ્વેદ, જેની રચના વૈદિક કાળમાં થયેલી, ઈસવીસન પૂર્વે 1500 થી 1000માં, જે સંસ્કૃત ભાષામાં લખાયેલ, જેની અંદર 1028 ઋચાઓ એટલે કે સૂક્તો છે. ચલો, સાતમો પ્રશ્ન, ભોજપત્રો બનાવવામાં કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો હતો? જે ટેટ 2017માં પૂછાયેલ. તો ભોજપત્રો બનાવવા માટે ભુર્જ નામની વૃક્ષનો છાલનો ઉપયોગ કરવામાં આવતો. ભુર્જ નામના વૃક્ષની છાલનો, જે પાંડુલિપિમાં લખવામાં આવતા. ચલો, અવશેષો નક્કી કરવા માટે પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમયકાળને જાણવાની પદ્ધતિ, જે ટેટ 2015માં પૂછાયેલો. પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમયકાળને જાણવાની પદ્ધતિ કઈ? તો આગળ જોયેલું C14 પદ્ધતિ. C14, જેને કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય, જેની શોધ 1940માં થઈ હતી. ચલો, નવમો પ્રશ્ન, અશોકના શિલાલેખની બ્રાહ્મી લિપિ કયા વિધાને ઉકેલી? જે ટેકનિકલ આસિસ્ટન્ટ 2021માં પૂછાયેલો પ્રશ્ન. તો લિપિ ઉકેલનાર હતા પ્રિન્સેપ, જેમને 1837માં ઉકેલી અને એની શોધ જેમ્સ ટોડે કરી, જે 1822માં. ચલો, 10મો પ્રશ્ન, સૌથી મોટા ઉપનિષદનું નામ આપો? જે ક્લાર્ક કમ ટાઇપિસ્ટ 2012માં પૂછેલો. તો સૌથી મોટો ઉપનિષદ બૃહદારણ્યક. ઉપનિષદોની સંખ્યા 108. 108 સંખ્યા છે ઉપનિષદોની. ઉપનિષદોને વેદાંત પણ કહેવાય. ચલો, રાજતરંગિણી પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ છે? તો રાજતરંગિણી એમાં કાશ્મીરનો ઇતિહાસ છે, કાશ્મીર પ્રદેશનો, જે કવિ કલ્હણ રચિત. કવિ કલ્હણે આની રચના કરી હતી, રાજતરંગિણી. ચલો, 11મો પ્રશ્ન, ગ્રંથાલય કારકુન 2014માં પૂછેલો. ચલો, 12મો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ? જે આપણે અગાઉ જોયેલું
ત્રિપિટક જે તલાટી કમ મંત્રી 2017માં પૂછાયેલો, અને ભગવદ્ ગીતા જે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ. ચલો 13મો પ્રશ્ન. ભારતમાં આવેલી વિદેશી પ્રવાસી ભારતમાં આવેલા વિદેશી પ્રવાસી જે નીચે 3 આપેલા ફાહિયાન, હ્યુએન અને મેગેસ્થનીઝ જેને ધ્યાનમાં લઈ ક્રમમાં ગોઠવવાના. કોણ પહેલું આવ્યું, કોણ પછી આવ્યું, કોણ છેલ્લે આવ્યું. જે પોલીસ કોન્સ્ટેબલ 2022માં પૂછાયેલો પ્રશ્ન, ખાસ પ્રશ્ન, જે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે આવા જ પ્રશ્ન પૂછાય. ચલો તો એમાં સૌથી પહેલા આવેલા મેગેસ્થનીઝ જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યા હતા 302 ઈસવીસન પૂર્વે. 302માં. ચલો યુએન સાંગ જે આવેલા 629માં હર્ષવર્ધનના સમયમાં, અને ફાહિયાન જે આવેલા 400ની સાલ આજુબાજુ, ઈસવીસન 400, અને યુએન સાંગ ઈસવીસન 629, અને મેગેસ્થનીઝ જે ઈસવીસન પૂર્વે 302માં. તો સૌથી પહેલા મેગેસ્થનીઝ 1 નંબરમાં. ચલો એના પછી ફાહિયાન, અને એના પછી યુએન સાંગ. તો ચલો એનો જવાબ આવશે ડી, જેમાં પ્રથમ 3 નંબર એટલે મેગેસ્થનીઝ, પછી ફાહિયાન 1 નંબર, અને પછી યુએન સાંગ 2 નંબર. ચલો 14મો પ્રશ્ન, જે પોલીસ કોન્સ્ટેબલ 2022માં પૂછેલો. વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કુલ 5 વેદો છે? તો ના. કુલ 4 વેદો. ઋગ્વેદ સૌથી પ્રાચીન છે? તો હા. વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા? તો હા. તો એના માટે જવાબ આવશે ફક્ત 2 અને 3 સાચા. ચલો ભારતમાં પાષાણ યુગના જૂના ચિત્રો ક્યાંથી મળી આવે છે? જે આપણે અગાઉ જોયું કે મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી, જે આદિમાનવ વખતના. ચલો નીચેનામાંથી કયું એક હડપ્પીય સ્થળ નથી? ચલો તો હડપ્પીય સ્થળમાં સોહગરા હડપ્પીય સ્થળ નથી. ચાનુદડો જે છે, કોટદીજી જે છે, ચાનુદડો અને કોટદીજી પાકિસ્તાનના સિંધમાં આવેલા, અને દેસલપર જે આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું. તો એમાં જવાબ આવશે સોહગૌરા, જે હડપ્પીય સ્થળ નથી. જે પ્રશ્ન યુપીએસસી 2019માં પૂછાયેલો. ચલો 1964માં સૌ પ્રથમ વાર સુરકોટડા ખાતે કોણે ખોદકામ કર્યું? સુરકોટડા ખાતે સૌ પ્રથમ ખોદકામ કરનાર જગપતિ જોશી, જેમણે 1964માં કર્યું ખોદકામ. ચલો સુરકોટડા ખાતેથી ઘોડાના અસ્થિઓ મળેલા, જે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું સુરકોટડા. ચલો 18 નંબરનો પ્રશ્ન, હડપ્પા સભ્યતા દરમિયાન ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળ્યા? તો કાલીબંગાન, જે રાજસ્થાનના હનુમાનગઢ ખાતે આવેલ. ચલો તેની શોધ 1953માં થયેલી. બીબી લાલ દ્વારા એની શોધ કરવામાં આવી. ચલો 19મો પ્રશ્ન, રોજડી સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલ? રોજડી જે આપણા ગુજરાત રાજ્યમાં આવેલો, જે રાજકોટ જિલ્લામાં આવેલો, ભાદર નદીના કિનારે. તેની શોધ 1985માં થયેલી. ચલો હડપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું છે? તો હડપ્પા રાવી નદીના કિનારે, જે પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું. ચલો હડપ્પા ખાતેથી કબ્રસ્તાન અને માતૃદેવીની મૂર્તિ મળ્યા હતા. ચલો હવે વધારે પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.